એસએસજી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ નામના રોગના દર્દીઓ માટે તંત્ર સજ્જ બન્યું છે। હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મ્યુકરમાઇકોસિસ રોગના દર્દીઓ જોવા મળ્યા છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં હાલમાં અત્યાર સુધીમાં કોઈ પણ આ રોગનો દર્દી જોવા મળ્યો નથી। જો કોઈ દર્દી આવે તો તેના માટે અલગ પ્રકારનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં 22 બેડની સુવિધા કરવામાં આવી છે। મ્યુકરમાઇકોસિસના જે કેસીસ અમદાવાદને એમાં નોંધાયા છે, પરંતુ વડોદરા ખાતે હાલમાં આવા કોઈ કેસ નોંધાયેલ નથી। આ માટે અમારું હોસ્પિટલનું તંત્ર ઓલવેઝ સજ્જ જ હોય જ છે। ભૂતકાળમાં પણ જ્યારે પણ આ રોગના કેસીસ આવ્યા હતા ત્યારે અમે એની સારવાર કરેલી જ છે। અત્રે પણ આ વખતે પણ જો એવા કેસીસ આવશે તો અમારું હોસ્પિટલ તંત્ર સજ્જ જ છે। કેટલા બેડની અમારે ત્યાં એના માટે એક આઇસોલેશન વોર્ડ ઓલવેઝ રેડી જ હોય છે, જેમાં 22 બેડની અમારે સુવિધા છે। કેવા પ્રકારના લક્ષણો? આ એક જાતની ફંગસ હોય છે, જેનો જનરલી નાકમાં જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકોને અંદર નાકના ENTના ભાગમાં ફંગસ થવાનો ભય રહેલો હોય છે આ જાતની ફંગસ, અને એના લીધે જે બી શ્વાસોચ્છ્વાસના અને જે બી બીજી તકલીફો રહેતી હોય છે અને એની સારવાર આપણે ત્યાં ઉપલબ્ધ છે। બચવા માટે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? એ જનરલ પ્રિકોશન જે આપણે રાખતા હતા એ રીતે જ રાખવા જોઈએ। આમાં વાયરલ ઇન્ફેક્શન આપણને ન થાય, આપણા શરીરની ઇમ્યુનિટી વધે એવા પ્રયત્નો કરવા જોઈએ। સર, આ રોગ ગંભીર તરીકે કહેવાય? ગંભીર તો હવે અંદર કેટલું ફેલાય છે એના પર હોય છે। જલ્દી અર્લી સ્ટેજમાં જ્યારે બી પકડાઈ જાય છે ત્યારે એનું કોઈ ગંભીરતા રહેતી નથી, તરત એનું નિરાકરણ આવી જાય છે।